કોઈને ખબર હોય કે આ શું છે તો કહી દીજો. આ છે ખડમકડી અને આ જો હાવ પાંદડું લાગે. નવી ગાડી લે કેમ કે નેટ ખેસે તો આપણે હે ને તાલપત્રી ખેસી કારણ કે આપણે અહીંયા છે નવા ઘઉં અને એ સુકાય છે. પર જમવામાં સેવ ટમેટાનું શાક, રીંગણાનું શાક, મરચા, છાશ, ભૂંગળા, મૂળા, ડુંગળી, પાપડ, સેવડો, એટલી બધી વસ્તુ હતી. બ્રિટાનિયા મેરીગોલ્ડ, આ તો મોટું બધું બિસ્કિટનું પડીકું હતું. તો હાલો ખાવા. 90% લોકો આને તો જાણતા જ નહીં હોય. તમને ખબર હોય તો કહી દેજો કે આ વસ્તુ શું હતી. બપોર પછી તો આપણે રજનીકાંતની જેમ ચશ્મા ચડાવી દીધા ને આપણે તો જવાના છીએ ફૂકણીમાં. કાઢવાના હતા આ બધા ધાણા. ફૂકણી આવી ગઈ ને હલો ધાણા કાઢવા માંડી. આપણે તો ભારીયું છોડીને પાથરા દેવા માંડ્યા, વિઠ્ઠલ કાકા માંડ્યા હોરવા. 2 કલાકની મહા મહેનતે આવા ધાણા નીકળી ગયા. અને આટલા જ ધાણા નીકળ્યા. ધાણા નીકળી ગયા, જોવા પડે ને કેટલા ફાડા થયા, કેટલા આખા આવ્યા, હરવો વજન કે ભાઈરો વજન. આપણે ચેકિંગ કરવા માંડ્યા હોત. પછી તો ધાણામાંથી નીકળી ઊંદેડીને આપણે રમાડવા માંડ્યા. પછી તો સલાખાની ભારીઓ લઈને ભાગ્યો હું પાકિસ્તાન. જવાના હતા ઘઉંના પૂરા ભરવા માટે. હાલો નીકળી ગયો. અફઘાનિસ્તાનમાં ભારીઓ ભરીને હારવાની આપણે શ્રીલંકામાં. નેપાળથી ભારી લઈને આવતો હતો તો માઉન્ટ એવરેસ્ટ બહુ નડ્યો. ચીનમાં આપણે રાખી હતી ફૂકણી, રવિભાઈ તો મીંડા ઓરવા. આપણે થોડા પાછા વળી પૂરા ઉપર પૂરા મીંડો દેવા જ. 1500 મણ ઘઉં કાઢ્યા. તોય મને થોડોક ડાઉટ થયો 2000 થવા જોઈએ, પણ આ તો 1500 થયા. એટલે હું ખેસરમાં ચડી ગયો. મેં નોખી પેટી નથી રાખી ને ઘઉંની. આ તો ભારી બહુ વજન વાળી, જીભડા કઢવી નાખી હતી. ઈ બધી ઠીક, પણ આખી વાડી ભરી મૂકી. જો કુંડી જો કેવી કરી નાખી. ઘઉંનો તો છેલ્લો પૂરો ઓરી દીધો વિઠ્ઠલ કાકાએ. તો નીલાભાઈ તો ગોતતા હતા, એકોય દાણો રહી નથી જતો ને. ત્યાં તો આમ જ્વાલામુખી ફૂટી ગયું. જો નકરી અગ્નિ ની લાવા નીકળવા માંડ્યા. ઓહો એટલા બધા લાવા. તડતડાટી બોલાવે હો. ત્યાં તો ભીમભાઈ હિન્દીમાં ડાયલોગ માર્યો, 1 કપ પ્યાલી ચાય કી. ત્યાં તો વાળીએ પીવો બધે મોટરસાયકલ ને ફર્યું ને આ ઉપર પાંદડા ને બાદડા ને બધું હે ને ભરી મૂક્યું. જોવો ખરા.